33 વર્ષ જૂના પ્રશ્નનો આવ્યો સુખદ અંત. કાયમી થયેલા કર્મચારીઓએ મહાનુભાવોને કર્યું હૃદયપૂર્વક સન્માન. આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. 33 વર્ષ જૂના કાયમીકરણના પ્રશ્નનો સુખદ ઉકેલ આવતા કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ઐતિહાસિક નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ મહાનુભાવોનું કર્મચારીઓ દ્વારા હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા બોડી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ બોડીના ચેરમેન, વાઇસ ચેરમેન અને તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ મહાનુભાવોને હાર પહેરાવી, મોમેન્ટો અર્પણ કરી અને મોઢું મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો. 33 વર્ષથી કાયમીકરણની રાહ જોઈ રહેલા કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ચાલુ નોકરી કરતા કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ તેમજ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને આ ખુશીની ક્ષણને યાદગાર બનાવી હતી અને કાયમીકરણના નિર્ણય બદલ તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયના વિચાર સાથે કામ કરનારી પાર્ટી છે. છેવાડાના માનવીનું કલ્યાણ થાય એના માટે કામ કરનારી પાર્ટી છે. અમારા તમામ કાર્યકર્તાઓ જ્યારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ સમસ્યા એમના ધ્યાને આવી ત્યારથી આનો કેવી રીતે ઉકેલ આવે એવા બધા જ શિક્ષણ સમિતિના જે પણ ચેરમેન થઈ ગયા પૂર્વ અને બધા સભ્યો સાથે મળીને ખૂબ બધું ગહન ચિંતન મનન કરીને, કારણ કે આમાં સરકારી તંત્રમાં આર્થિક બોજો આવતો હોય તો એનું ખૂબ જ ધ્યાનપૂર્વક એ મુદ્દાને ઉકેલ લાવવાનો હોય છે. કારણ કે આમાં પગાર અને પેન્શનના પણ મુદ્દાઓ હતા, ઘણા બધા કર્મચારીઓ હતા, એટલે થોડીક આમાં વાર જરૂર લાગી છે, પરંતુ અંતે સુખદ અંત આવ્યો અને જે ચોથા વર્ગના કર્મચારીઓ હતા જેમને 33 વર્ષથી આ સમસ્યાનો ભોગ બન્યા હતા એમને કાયમી પણ કરવામાં આવ્યા. એમનો પગાર અને પેન્શન પણ શરૂ થઈ ગયા છે. એમને સામેથી હર્ષોલ્લાસથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ અધિકારી પદાધિકારીઓનો એક સ્વાગત ભેટ કરવા માટે આજે સૌ કર્મચારીઓ એકત્રિત થયા છે અને અમે પણ એમનું સ્વાગત કરીએ છીએ. અને હંમેશા ભારતીય જનતા પાર્ટી જે વિચારો માને છે સૌને સાથે રાખીને સૌનો વિકાસ થાય, જે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ મંત્રથી જ અમે કામ કરી રહ્યા છીએ. ધન્યવાદ. આજે અમે લોકો ખુશી જ અહીંયા વહેંચવા આવ્યા છે કે 33 વર્ષ જૂનો પ્રશ્ન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારીને કાયમી કરવા બાબતનો, તો આ કાયમી કરવામાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ હોય, સાંસદશ્રીઓ હોય, ધારાસભ્યશ્રીઓ હોય, સંગઠન હોય, કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય, એવી રીતે શિક્ષણ સમિતિમાં ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય, સભ્યશ્રીઓ હોય, શાસનાધિકારીશ્રીઓ હોય, આ બધા સંકલન કરી અને જે 33 વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અમને કાયમી કરવાનો એ હલ કર્યો છે. ગત જાન્યુઆરી 2026થી કર્મચારીઓના રેગ્યુલર પગાર ચાલુ થઈ ગયા છે અને ગત જુલાઈથી જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયેલા હતા તો એ લોકોના પેન્શન ચાલુ થઈ ગયા છે. તો અમારી પણ એક ફરજ બને કે સરે આટલું વ્યવસ્થિત કામ કર્યું હોય તો અમે આજે સંઘના સભ્યો અને કર્મચારીઓ જે કંઈક પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એનું આજે અમે લોકો સન્માન કરવા આવ્યા છે.